હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો અત્યારે હું ફ્રેશ થઈ ગયો છું અને હવે હું જાઉં છું લાઇબ્રેરી. અને આજે મારે ઇન્ડિયન કલ્ચર છે એ વાંચવાનું છે. જિયોગ્રાફી સબ્જેક્ટ હતો એ પૂરો કરી દીધો છે અને હવે કલ્ચર ચાલુ કરે છે, તો કલ્ચર સબ્જેક્ટ વાંચીશ. તો દોસ્તો ફાઇનલી હું નીકળી ગયો છું લાઇબ્રેરી જવા. તો દોસ્તો ફાઇનલી અત્યારે ઘરે આવ્યો છું અને અત્યારે વાગ્યા છે 7 જેવા વાગી ગયા છે. અને આજે સવારે ગયો હતો, ત્યારનો બપોરે પણ ઘરે જમવા નહોતો આવ્યો અને લાઇબ્રેરીમાં રીડિંગ કર્યું. જેમાં કલ્ચર સબ્જેક્ટ હતો એમાં જે હસ્તકળા હતું ત્યાં સુધી આવ્યો છું. બાકી જે કયું કહેવાય શિલ્પ સ્થાપત્ય જે હતા બધા સ્થાપત્ય મંદિરો ને એ બધું પૂરું કર્યું છે. અને અત્યારે હસ્તકળા આવે છું, ચિત્રકળા પણ પૂરું કરી દીધું. અને બીજું મેથ્સનો જે ટોપિક હતો સાદુરૂપ, એ ટોપિકના જે ક્વેશ્ચનો હતા એ બધા સોલ્વ કરે. પછી દિશા જે હતું જે રિઝનિંગમાં એ સોલ્વ કર્યું દિશાનું. તો બીજું કે આજે આપણે રિઝનિંગનો જે છે મેન પાર્ટ, જે 50 માર્ક્સનું પીએસઆઈમાં છે અને 30 માર્ક્સનું આપણે કોન્સ્ટેબલમાં છે રિઝનિંગ, બરાબર. તો એ રિઝનિંગનું આપણે આજે આઈએમપી જોઈશું, કેમ કે રિઝનિંગ બહુ ખાસ પૂછાય છે. અને રિઝનિંગ છે એ સીસીઈ એક્ઝામમાં પણ કેવું હતું, જેમાં ડેટા ઇન્ટરપ્રિટેશન હતું, એ કેવું ટાઈપના ક્વેશ્ચનો હતા. તો એ કહું કે જે ફકરા હતા એના ઉપરથી જવાબ આપણે આપવાનું હતું, એ રીતના ક્વેશ્ચનો બધા હતા. પછી અગાઉ જીપીએસસીની એક્ઝામમાં પણ એવા પૂછાઈ જાય છે ડેટા ઇન્ટરપ્રિટેશનના, જેમાં કોઈ કોઠો આપ્યો હોય પર્ટિક્યુલર, કાં તો કંઈક ચાર્ટ આપ્યો હોય એના ઉપરથી જવાબ આપવાનો, એને ડેટા ઇન્ટરપ્રિટેશન કહેવાય. અને બાકી બીજું અલગ રિઝનિંગ છે. એટલે રિઝનિંગ ખાસ કરવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે રિઝનિંગ એવી રીતના છે કે જવાબ આવી જાય તો 1 સેકન્ડમાં આવી જાય, અને ના આવે તો થોડી વાર પણ લાગી જાય. એટલે બુદ્ધિ દોડાવવી પડે એમાં. એટલે તમારે કયા ચેપ્ટર આઈએમપી કરવા છે એ ખાસ જરૂરી છે. તો આજે આપણે એ જોઈએ કે રિઝનિંગમાં કયા કયા ચેપ્ટર ખાસ કરવા છે, તો આજે જોઈ લઈએ. અને મારું જે ડેલી શેડ્યુલ છે અત્યારે મેથ્સ, રિઝનિંગ અને એક સબ્જેક્ટ એટલે કલ્ચર ચાલુ છે અત્યારે, અને મેથ્સ રિઝનિંગ ચાલુ છે. કરંટ અફેર અત્યારે નથી કરતો, કેમ કે હવે નેક્સ્ટ વીક આવશે ત્યારથી પાછું ચાલુ કરીશ કરંટ અફેર. અને અત્યારે છે એ રિઝનિંગ વાત કરું છું, તો રિઝનિંગ અત્યારે તમને આઈએમપી ચેપ્ટર બતાવી દઈશ, એટલે વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહેજો, બરાબર. અને મારું જે શેડ્યુલ છે એ અત્યારે કમ્પ્લીટ ચાલી રહ્યું છે. અને અત્યારે છે નવરાત્રિ, તો રાત્રે લાઇબ્રેરીમાં વંચાયું નથી, કેમ કે આજુબાજુ નવરાત્રિ ચાલતી હોય તો સ્પીકર વાગતા હોય છે, એટલે રાત્રે સુધી બેસતો નથી. અત્યારે 7 વાગ્યા છે, તો અત્યારે ઘરે આવી ગયો હું. અને કે આજે પહેલી નવરાત્રિ પહેલો દિવસ હતો એટલે હું નહોતો ગયો, પણ આજે બીજો દિવસ છે, તો કદાચ હું વિચારું છું કે આજે નવરાત્રિમાં એક દિવસ જતો આવું એમ. એટલે કેમ કે દર વખતે હું નવરાત્રિ ઉજવું છું, આ વખતે નથી ઉજવું એમ વિચાર્યું હતું, પણ એક દિવસ જતો આવું એટલે વાંધો નહીં આવે, કેમ કે રનિંગ કરવાની સવારે એટલે ઉઠાય નહીં. એટલે એક દિવસ હું જતો આવું, આજનો દિવસ પછી નહીં જવું એવું વિચારું છું. એટલે જે આજે છે નવરાત્રિનો બ્લોગ આવશે તો તમે જોજો, અને કેવી રીતનું છે નવરાત્રિ. તો નવરાત્રિ હું ક્યાં કરું છું એ બધું ડિટેલમાં વ્લોગમાં મળી રહેશે, બરાબર. તો આજે આપણે રિઝનિંગ છે એ કરી લઈએ ફટાફટ. રિઝનિંગ કયા ચેપ્ટર છે એ બતાવી દો, અને પછી તમે છેલ્લે તમને ખબર પડશે કે કયા કયા ચેપ્ટર ખાસ કરવા, બરાબર. તો ચલો ચાલુ કરીએ. તો દોસ્તો રોમન આ જેટલા છે એ બધા રિઝનિંગનું ચેપ્ટર છે. મારી જોડે આ બુક છે રિઝનિંગની, એના આધારથી જ કહી દઉં કે કયા ચેપ્ટર ખાસ કરવા, તો તમે નોટ કરી લેજો. પેન્સિલ કે પેન લઈને બેસી જજો, તો એમાં ટીક કરી દેજો, બરાબર. ટોટલ 20 જેટલા છે ચેપ્ટર, વધે ઘટે તો તમે એડ કરી લેજો. બાકી 20 ચેપ્ટર કરવાના છે, એમાંથી મોસ્ટ કયા કયા કરવાના તો એ તમને બતાવી દઉં. રોમન અંક ખાસ કરીને પૂછાતું નથી, પણ ક્યારેક ક્યારેક આ તો રોમન અંક પૂછાઈ જાય તો કરી લેવાનું, બરાબર. પછી સંબંધ છે એ ખાસ કરવું, જેમ કે એમાં આઈએમપી છે, એમાં મેં લખ્યું નથી પણ મને યાદ છે મોઢે, એટલે કહી દઉં છું કે કયા કયા કરવા, બરાબર. એટલે સંબંધ કરી દેવાના. પછી વર્ગીકરણ છે ચેપ્ટર, એ કંઈ ખાસ જરૂર નથી, પણ કોડિંગ ડીકોડિંગ છે એ ખાસ કરી લેવું. કોડિંગ ડીકોડિંગ એ પૂછાતું જ હોય છે વારંવાર. જે એસએસસીની તમે એક્ઝામ આપી હશે, તો તમે નહીં આપ્યો પણ મેં આપેલી છે, તો મને ખબર છે કે એસએસસીમાં જીડી કોન્સ્ટેબલ છે, પછી CHSL છે, CGL છે, તો એ બધી એક્ઝામોમાં કોડિંગ ડીકોડિંગના ખાસ પ્રશ્નો હોય છે, તે આ વખતે ત્યાંથી લઈ શકે છે. એટલે કેમ કે રિઝનિંગ માર્ક્સ વધારે છે અને ક્યાંથી લેવું બધું, એટલા માટે કોડિંગ ડીકોડિંગ લઈ શકે છે, બરાબર. પછી શ્રેણી ખાસ કરવી, શ્રેણી આઈએમપી છે, જે સીસીમાં પૂછાયું હતું અગાઉની જીપીએસસી એક્ઝામમાં, ડીવાયએસઓની એક્ઝામમાં, એસટીઆઈની એક્ઝામમાં, ઇવન પીએસઆઈ જે 2017માં લીધી હતી એમાં પણ પૂછાયું હતું, અને અત્યારે જે પીએસઆઈની ગઈ ભરતી 2021માં એમાં પણ પૂછાયું હતું. શ્રેણી ખાસ કરી લે. પછી ક્રમ કસોટી પણ ખાસ આઈએમપી છે, તો એ પણ કરી લઈ. પછી મૂળ અક્ષરની ક્રમ કસોટી કંઈ ખાસ જરૂર નથી. પછી શબ્દ સંરચના એ પણ કંઈ ખાસ નથી. ગાણિતિક ક્રિયાઓ એ પણ કરી છે, કેમ કે એમાં
ડેટા ઇન્ટરપ્રિટેશન છે એ રીતના ચેપ્ટર છે આ ગાણિતિક ક્રિયાઓ, એટલે એ ખાસ કરી લો. પછી કેલેન્ડરના તો ક્વેશ્ચનો આવતા હોય છે, એકાદો ક્વેશ્ચન તો હશે ને હશે, એટલે કેલેન્ડર ખાસ કરી લો. કેમ કે કેલેન્ડરમાં પૂછાય કે 26 જાન્યુઆરીએ આ વાર હતો, તો 2025માં જાન્યુઆરીએ કયો વાર હશે, એ રિલેટેડ ક્વેશ્ચનો પૂછાય છે, તો એ ખાસ કરી લેવું. રિઝનિંગમાં મોસ્ટ આઈએમપી ચેપ્ટર હોય તો કેલેન્ડર, બરાબર. પછી બીજું છે ઘડિયાળના પણ ક્વેશ્ચનો આવતા હોય છે કે કેટલા વાગ્યા છે, કેટલા ખૂણા હોય, એ બધું બતાવે છે. જેમ કે 11:30 વાગે છે તો કેટલા ખૂણા બનતો હોય બંને વચ્ચે, એ રીતના ક્વેશ્ચન પૂછાતો તો કરી દેવો. પછી દિશાંતર આઈએમપી છે, દિશાંતર પણ પૂછાય છે, એટલે ડિસ્ટન્સ ખાસ જરૂરી છે કે પૂર્વમાં આટલો ચાલ્યો, પશ્ચિમમાં આટલો ચાલ્યો, ત્યાંથી જમણેથી આ બાજુ ચાલ્યો, તો શરૂઆતની બિંદુથી અંતિમ બિંદુનું અંતર કેટલું હશે, તો એ રીતના ક્વેશ્ચનો પૂછાય છે, તો ખાસ કરી દિશા અને અંતર. પછી લોહીના સંબંધો મોસ્ટ આઈએમપી, લોહીના સંબંધો બ્લડ રિલેશનશિપ, એ પૂછાતું આવ્યું છે દરેક એક્ઝામમાં. ઇવન ક્લાસ 3થી માંડીને યુપીએસસી સુધીની એક્ઝામમાં લોહીના સંબંધોનો ક્વેશ્ચન હોય છે, બરાબર. એટલે ખાસ કરી લો. બેઠક વ્યવસ્થા સેમ છે, એટલે એ પણ આઈએમપી છે, એટલે એ કરી લો કે બેઠક વ્યવસ્થા કીધું હોય તો એમાં કયા નંબરે બેઠો હોય એ ખાસ જોઈ લો, બરાબર. બેઠક પાસાના પૂછે છે, કેમ કે ડેટા ઇન્ટરપ્રિટેશનમાં પાસો આવે છે, તો પાસો આઈએમપી છે. પાસો ખોલીને પૂછે, બંધ કરીને પૂછે, સામેની બાજુ કયો આવે એ તે, તો એ પાસો ખાસ કરી લો. પછી વેણાકૃતિ છે, વેણાકૃતિ પણ ડેટા ઇન્ટરપ્રિટેશનમાં આવે છે, એટલે વેણાકૃતિ પણ જરૂરી છે કે તમે ડેટા જે આપેલો હોય એના ઉપરથી તમારે જવાબ આપવાનો, એટલે વેણાકૃતિ પણ ખાસ આઈએમપી છે. ભૌમિતિક આકારો ગણતરી એ પણ છે. પછી દર્પણ અને જળ પ્રતિબિંબ એ પણ ખાસ આઈએમપી છે, કેમ કે દર્પણના પ્રશ્નો પૂછાશે આ વખતે ખાસ, અને જળ પ્રતિબિંબવાળા પણ પૂછાશે, કેમ કે જે અક્ષરો આપેલા છે આવી રીતે WZA, તો એમ પૂછાશે કે દર્પણમાં એવા કયા અક્ષરો છે જે દેખાય, જળ પ્રતિબિંબમાં કેવો અક્ષર દેખાશે, એ રીતના પૂછાય છે, બરાબર. ગુપ્ત સંખ્યા, કોયડો, એ બધું સમજાયું. પણ આટલા જેટલા મેં કીધા એટલા તમે ખાસ જોઈ લેજો એકવાર વિડીયો સ્ટોપ કરીને, તો તમને અનુકૂળ આવી જશે. અને આ રીતના જે રિઝનિંગ છે એ બુકમાંથી તમે કરો કાં તો વિડીયો જોઈને કરો તો બી વાંધો આવશે નહીં, બરાબર. તો રિઝનિંગ માટે આટલું જ. તો તમને ખબર પડી હશે કે આ જે રિઝનિંગ છે એમાં કયા કયા ચેપ્ટર ખાસ કરવાના, બરાબર. અને મેં તમને સમજાવી દીધું કે આઈએમપી જે કીધા એ ખાસ કરી દેવાના, બાકી બધા ચેપ્ટર તો કરવાના જ છે, કેમ કે માર્ક્સ એટલા બધા છે, 30 માર્ક્સનું છે, અને પીએસઆઈમાં 25 માર્ક્સનું છે, એટલે ખાસ ધ્યાન રાખો. સોરી, પીએસઆઈમાં 50 માર્ક્સનું છે અને કોન્સ્ટેબલમાં 30 માર્ક્સનું છે, એટલે ખાસ ધ્યાન રાખવું કે રિઝનિંગ કેવી રીતનું પૂછાશે, બરાબર. તો આવી રીતની મહેનત કરવાની, અને બને ત્યાં સુધી કવર પાર્ટ એમાં જ કરી દેવાનું. મેથ્સ રિઝનિંગનો જે ક્વેશ્ચન છે એમાં જ બધા પ્રશ્નો જે હોય એ કવર કરી દેવાના, એટલે પાછળનું જે ઇતિહાસ ભૂગોળ છે એમાં બહુ લેન્ધી આવતા હોય છે પ્રશ્નો, અને તમે આમ સોલ્વ ના કરી શકો. કંઈક 4 વસ્તુ આવડતું હોય છે, 5મી વસ્તુ નહીં આવડે, એટલે એમાં તમે ટીક કરવામાં પ્રોબ્લેમ થઈ શકે છે કે બધા કરવા કે પછી પહેલું બીજું ત્રીજું કરો કે બીજું ચોથું પાંચમું કરો, એ ખબર નહીં પડે. પણ મેથ્સ એક એવું વસ્તુ છે, મેથ્સ રિઝનિંગ, કે તમે ચોક્કસ જવાબ આવશે તો સીધું તમે ટીક કરી શકશો, બરાબર. એમાં કોઈ તમને વિધાનવાળા ક્વેશ્ચનો જોવા મળશે નહીં, એટલે બને ત્યાં સુધી પાર્ટ એમાં કવર કરી લેવાનું. પાર્ટ બીમાં પછી તમે 40% લાવો તો પણ વાંધો આવશે નહીં, બરાબર. તો બને ત્યાં સુધી મેથ્સ રિઝનિંગ, બંધારણ અને કરંટ અફેર આ 4 સબ્જેક્ટ પાકા હશે તો તમે આરામથી ટોપમાં આવી જશો અને નોકરી લાગી શકે છે, બરાબર. તો મહેનત કરતા રહો. રનિંગની ડેટા 15 નવેમ્બરથી ચાલુ થઈ જશે, એટલે આ મહિનો તો પૂરો થશે એવું ખબર જ નહીં પડે. એટલે 1 મહિનો અને 15 દિવસ છે, એટલે મહેનત કરવાની ચાલુ કરી દો. રનિંગ ના થતી હોય તો પણ કરવાની, 2 ટાઈમ નહીં દોડવાનું અત્યારે, પછી એક્ઝામ નજીક આવે ત્યારે થોડું 2 ટાઈમ કરવાનું, પછી છોડી દેવાનું, બહુ નહીં રનિંગ કરવાનું. અગર સિક પેન થશે તો રનિંગના દિવસે રનિંગ નહીં થાય, એટલે બને ત્યાં સુધી માપનું રનિંગ કરવાનું, રેસ્ટ લેવાનું, અને સિક પેન થાય તો બરફ ઘસી દેવાનું, એટલે એ પણ મટી જશે, બરાબર. અને ગોળ ખાવાનું, ચણા ખાવાના પલાળેલા, સવારે મગ પલાળેલા ખાવાના, એટલે એનાથી એનર્જી આવી રહે. અને બીજું કે પ્રોટીન હોય તો તમે પ્રોટીન લઈ શકો છો, બરાબર. પછી બીજું છે કે ક્રિએટિન લાવો, ક્રિએટિનથી પણ તમારે સારું રહેશે. અને પીનટ બટર લાવી દેવાનું, એ રોજ પીનટ બટર સવારે ખાવાનું, એટલે એનર્જી રહે. બીજું કે કરંટ અફેર ક્યાંથી કરું, તો મેં ટેલિગ્રામ પર મૂકી દીધી છે PDF, બીજી મૂકવાની બાકી છે આ મંથની, તો આ મંથની પણ હું ટેલિગ્રામમાં મૂકી દઈશ, એટલે વાંધો નહીં આવે, બરાબર. એટલે એ ફટાફટ એમાંથી જોઈન કરી લેજો ટેલિગ્રામ. તો દોસ્તો આ હતું આપણી રિઝનિંગનું બધું જે ચેપ્ટર હતા એ કરી દીધા, અને હવે હું જાઉં છું તૈયાર થઈને નવરાત્રિમાં, કેમ કે આજનો દિવસ જતો આવું પછી નથી જવું, કેમ કે આ વખતે મેં નક્કી કર્યું છે કોઈ તહેવાર નથી કરવો. મારો બર્થડે હતો તો પણ સેલિબ્રેશન નહીં કર્યું મેં એટલું બધું, એટલે
હવે આ નવરાત્રિ છે તો આટલું જતો એક દિવસ પછી નહીં જાઉં, બરાબર? અહીંયા બધી વર્લ્ડ હેરિટેજ સિટી દોરેલી, અડીકડીની વાવ, પછી આ કઈ છે રાણકી વાવ, આ રાણકી વાવ આ ભુજનું ચિત્ર છે, સૂર્ય મંદિર મોઢેરાનું જોઈ શકો છો દોસ્તો, સૂર્ય મંદિર મોઢેરાનું. અંબેમાનું મંદિર, બધા ફોટા પડાય. સોમનાથ જ્યોતિર્લિંગ, સરદાર પટેલની મૂર્તિ,